ते विनाशाय दीपकाय नमस्तुते। दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन। दीपो हरतु मे पापं संध्या दीप नमस्तुते। આપણા માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા એનરોલમેન્ટ કરાવો એવું આપના માધ્યમથી આપને આહવાન કરું છું। ખાસ કરી છેવાડાના માનવી સુધી સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જે પ્રોગ્રામમાં ઉપસ્થિત મંચસ્થ બિરાજમાન એવા આપના મુરબ્બી વડીલ અને માજી સરપંચ એવા જોરુ દાદા, તેમ આપણે બધાએ બોલવાનો છે। मैं यह संकल्प करता हूँ कि मैं पर्यावरण की रक्षा और संरक्षण के लिए सक्रिय रूप से प्रयास करूंगा। ના જબુગામ તાલુકા પંચાયતના સભ્યશ્રી, આપના એમઓ, ટીએચઓ, અન્ય પીએચસી સીએચસીમાંથી પધારેલ એમઓ અને નર્સિંગ સ્ટાફ તથા સારી એવી સંખ્યામાં ઉપસ્થિત એવા કેમ્પમાં લાભ લેવા આવેલા લાભાર્થીઓ, આપ સૌ જાણો છો દરેક જગ્યાએ પીએસસી સીએસસી સેન્ટર તો છે જ, અને ઘણી બધી જગ્યાએ પીએસસી ને સીએસસી સેન્ટર નથી, ત્યાં આપણે એક આયુષ એક કેન્દ્ર જ્યાં સીએચઓ આપણે નિમણૂક આપી છે। એટલે મોટાભાગે બધા જ વિસ્તારમાં મેડિકલની સુવિધા માટે વ્યવસ્થાઓ ઓલરેડી થઈ ગઈ છે, પણ સરકારશ્રીની વિવિધ યોજનાઓ આપણે બધાને જ ખબર છે। એમના સાહેબશ્રીએ કહ્યું કે આયુષ્યમાન કાર્ડ, જન આરોગ્ય કાર્ડ જે છે એ એક સમય એવો હતો, હું વારંવાર આ વાત કરું છું કેમ કે બધાને ખબર પડે, એક સમય એવો હતો કે 0 થી 16 ના સ્કોરવાળા જે લાભાર્થીઓ છે એને જ મળવા પાત્ર હતું, અને એ પેડ થતું હતું જિલ્લા કક્ષાએથી। એ યોજના આવક મર્યાદામાં જનરલ થઈ ગઈ ને એમાં ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવ અને ધીરજ હોસ્પિટલથી આવેલી નિષ્ણાંતોની ટીમ, આપણા અધિકારી, તમામ કર્મચારીજન અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ લાભાર્થીઓ, પત્રકાર મિત્રો, જે બધા પોતાનો કિંમતી સમય ફાળીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે यहाँ બધા ઉપસ્થિત રહ્યા, એના બદલ હું તાલુકા હેલ્થ ઓફિસર તરીકે તમામને ખૂબ ખૂબ આભાર માનું છું। નમસ્કાર। હું ડૉક્ટર પાઉલ વસાવા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત છોટાઉદેપુર। આજે જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શાખા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ કાર્યક્રમમાં આપણા આજના કાર્યક્રમના ચેરમેન એવા આપણા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, આપણે મહિલા અને બાળ આરોગ્યના ચેરમેન શ્રી ઉપસ્થિત રહ્યા હતા। અને આ કાર્યક્રમમાં અમે ખાસ કરી અને જે ગંભીર બીમારીઓ જેવી કે હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, કેન્સર છે, સ્ત્રી રોગના નિષ્ણાત દ્વારા, બાળ રોગ નિષ્ણાત દ્વારા, સર્જન દ્વારા અમે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ કેમ્પમાં ખાસ કરી અને છેવાડાના માનવીઓને
જે શારીરિક સારવાર માનસિક સારવારની જે જરૂરિયાત હોય જે છેવાડાના લાભાર્થીઓ સુધી ના પહોંચે એને ધ્યાનમાં રાખી અમે આજે જબુગામ ખાતે આપણે આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરી એમાં સ્પેશિયાલિસ્ટની ટીમ ધીરજ હોસ્પિટલ દ્વારા તમામ સ્પેશિયાલિસ્ટ અહીંયા ઉપસ્થિત રહી અને લોકોને આ કેમ્પનું મહત્તમ લાભ લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આપણા વડાપ્રધાનશ્રીનું જે હાલનું જે સપનું છે કે 70 વર્ષથી ઉપરના તમામને આયુષ્યમાન કાર્ડનું આયોજન જરૂરી માધ્યમથી આપણે કરવાનું હતું. એ પણ અમે આજે આ કેમ્પના માધ્યમથી એમને કાર્ડ એનરોલમેન્ટ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ખાસ કરી અહીંયા આદિવાસી વિસ્તારમાં સિકલ સેલ જેવી ગંભીર બીમારીઓનું પ્રચલન વધારે હોય તો સિકલ સેલનું નિદાન પણ કરવા માટેનું અહીંયા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. લોકોમાં જનજાગૃતિ કરવા માટે એક અલગ અલાયદો સ્ટોલનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે, જેમાં આ ગંભીર બીમારી જેવી કે સુગર છે, પ્રેશર છે, ડાયાબિટીસ જે છે, આપણે સિકલ સેલની ખાસ બાબતો લોકોમાં સુધી પહોંચે એવું સ્થાનિક કક્ષાએ આજના કેમ્પના માધ્યમથી અમે આ આયોજન કરવામાં આવ્યું છે. થેન્ક યુ.